તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે ગિરનાર ચડવા માટે. ગિરનારી નાઈ જો નાસ્તો જોવો પણ નાસ્તાની અરે આપણે નાસ્તો તમે જુઓ. આપણે જવાનું છે બોરદેવી. હેલો મિત્રો, તો હવે આપણે સોનલધામ મરેડાને કરી દીધું છે ફાઇનલી બાય બાય. અને હવે આપણે જઈ રહ્યા છીએ જુનાગઢ ગરવા ગઢ ગિરનાર. તો જોડાયેલા રહેજો, આપણે જઈએ છીએ ગિરનાર. મિત્રો તમે ગિરનારની અંદર આવો એટલે તમને એક પ્રાણીનો ભેટો તો થાય જ્યાં તમને દેખાઈ રહ્યા છે. અને આ ફ્રૂટની લારીની આજુબાજુ છે, કોઈ યાત્રાળુઓ ફ્રૂટ એને આપે. અમારા પિયાબેન પણ જવા માંગે છે. મારશે તો મિત્રો આપણે ભવનાથની એક્ઝેક્ટ સામે હોળી સમાજની વાડી છે, ત્યાં આપણે રૂમ રાખી છે. અને એની જ આપણને જો સામે દેખાય ને આપણી રૂમ છે. તો રૂમ મળી ગઈ છે. એ આગળ ક્યાં જવાનું છે અમારે પિયાબેન કહે જમવા જવાનું છે. હા, ખાવું જ કરતા હોય બાપા આખો દિવસ. અને ખાવા જાય ને તો પછી એવું માગે ને કે તમે વાત ન પૂછો. ઓકે, કાંઈ વાંધો નહીં. મિત્રો અત્યારે અમે આવ્યા હતા રિલેટિવના ઘરે, અને ત્યાં અમે બનાવ્યું મમરાનું શાક. મમરાનું શાક એટલું ટેસ્ટી બન્યું કે અમારે પિયાબેન છે ને એને નિયમ હતો કોઈ પણ વસ્તુ ખાઈ પી તો હું બોલો તમે રાધા કૃષ્ણ. પણ આ શાક એટલું ટેસ્ટી હતું કે બેન રાધા કૃષ્ણ બોલવાનું ભૂલી ગયા. કાંઈ વાંધો નહીં, ભગવાન ભલું કરે. હાલો મમરાનું શાક ખાવા. મિત્રો અમે જમી કારવીને થઈ ગયા છીએ રેડી, અને હવે જવાનું છે જુનાગઢની બજારમાં. તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે ગિરનાર ચડવા માટે. તમે જોઈ શકો છો ગિરનારની દાદરો. ગિરનારી ગુડ મોર્નિંગ દોસ્તો, આપણે જાગી ગયા છીએ. તો મિત્રો આપણે સવારમાં ઉઠી બ્રશ કરી નાહી જોઈને નાસ્તો જોવે, પણ નાસ્તાની અરે ચા તો જોવે જ. આપણે આવી ગયા છીએ ચા લેવા. ચા લઈને જઈએ છીએ હવે. તો મિત્રો આપણે ચા લઈ આવ્યા છીએ, અને હવે આપણે નાસ્તો તમે જુઓ. ભજીયા છે, પછી શું છે, આપણા સમોસા જલેબી બધું જ છે. એક મિનિટ, હવે હું ચા નાખી દઉં. તો મિત્રો આપણે લિફ્ટ ઉપર બેસી ગયા છીએ, અને આપણે જઈએ છીએ અત્યારે વ્યૂ જોવા માટે. તો કેવો વ્યૂ છે એ આપણે જોઈએ.
સોરઠ યમાડી જગ જૂની અને ગરવો ગઢ ગિરનાર જ્યાં હાવ જડા છે ઝડપી વે ત્યાંના નમણા નર અને નાર. તમે જોઈ શકો છો ગરવો ગઢ ગિરનાર. મિત્રો આપણે ગિરનારના દર્શન કરી લીધા છે અને હવે આપણે ફોટોગ્રાફી થઈ ગઈ છે તો ફાઇનલી હવે જવાનું છે આપણે એક બે જગ્યાએ જવાનું છે પછી ડાયરેક્ટ નીકળી જવાનું છે. ગિરનાર ચડવાનો આપણી પાસે સમય નથી. ઓકે એટલા માટે એને બધા થાકી જાય એવા છે. આપણે એકલા આવ્યા હોય તો ચડીએ ગઈએ પણ ફેમિલીમાં છીએ એટલે ફેમિલીમાં ચડીએ કે એમ નથી. મિત્રો તમે જોઈ શકો છો અમે ઉપર વિડીયો બનાવવાનો ફોટો પાડવા આવ્યા ત્યાં લાઇટ વી ગઈ ને ઉપર હલવાઈ ગયા કેમ કે ગ્રીલેથી ઉતરવાની સીડીથી ઉતરવાની ગ્રીલ છે એમાં તાળું છે એમ છે બધે લોચા. મિત્રો વિડીયો ઉતારતા તો પોપટ થઈ ગયો પિયા પાછું કેમેરા રહી ગયો. આ પિયાએ પાછું લાટ ઘડી બોલવા દીધું પછી કીધું મારી બાજુ કેમેરા છે. ચાલો કાંઈ વાંધો નહીં આવી જાય છે આપણે પહેલા મારે હવે કાંઈ ઉપાધિ છે. તો ફાઇનલી મિત્રો આપણે રૂમ ચેકઆઉટ કરી દીધી છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ક્યાં જઈએ છીએ કાકા? આપણે જઈએ છીએ પેલું ફરવા માટે અંદર જવાનું છે ત્યાં આપણે જવાનું છે જગ્યામાં આપણે જવાનું છે બોરદેવી. તો ત્યાં ગાડી વહી જાય છે તો અત્યારે આપણે બોરદેવી જઈએ છીએ. જોડાયેલા રહેજો. બોરદેવી જે કંઈ પણ નજારો છે એ તમને બતાવવાની કોશિશ કરીશું. અને અહીંથી ગિરનાર ચડવું હોય તો ડાયરેક્ટ આ ગેટ છે પ્રવેશ દ્વાર અહીંથી છે. અંદર પ્લાસ્ટિક કે એવું કંઈ નથી લઈ જવાતું. તો અહીંયા એક્ઝેક્ટ જવાનું છે ગિરનાર ઉપર અને અહીંથી જવાનું છે બોરદેવી. અહીંયા છે ગેટ ફોરેસ્ટ વિભાગનો. તો મિત્રો અહીંયા ફોરેસ્ટ વિભાગની બહુ સરસ મજાની કામગીરી છે અને અમને પહેલેથી જ જાણ કરી દીધી કોઈ પ્રકારનો નાસ્તો પ્લાસ્ટિકની બોટલ એવું કાંઈ નથી લઈ જવાનું. અને આપણે ગેટની અંદર આવી ગયા છીએ. એન્ટર થઈ ગયા છીએ ગેટની અંદર બોરદેવી ચેકપોસ્ટની અંદર. હવે આપણે આગળ જઈએ છીએ. તમે બતાવો બહુ સરસ વ્યવસ્થા છે. આપણે મિત્રો આવી ગયા છીએ બોરદેવી માતાજીના મંદિરે અને અહીંયાથી જોવો તમે ગિરનારનો વ્યૂ. સોરઠ યમાડી જગ દુની અને ગરવો ગઢ ગિરનાર હે પણ જેના હાવ જડા છે ઝડપી વે હે ત્યાંના નમણા નરય ને નાર.
તો મિત્રો ફાઇનલી બોરદેવીમાં ફોટોગ્રાફી થઈ ગઈ ને ફરી લીધા ને બહુ મસ્ત જગ્યા છે. નેચરલ વાતાવરણ, કુદરતના ખોળે બેઠીને આનંદ માણવાનો મોકો અમને મળ્યો છે આજે ગિરનારમાં. હું તો ફર્સ્ટ વાર આવ્યો છું પણ બહુ મજા આવી છે. અને હવે ગાડી થઈ ગઈ છે તૈયાર. હવે આપણે આગળ ક્યાં જઈએ, જોડાયેલા રહેજો. તો મિત્રો આપણે બોરદેવીથી નીકળ્યા ને તો આમ જેમ ઉતાવળ હોય ને એમ આપણે મોડું થાય. અમારે બહુ ઉતાવળ હતી તો બોરદેવીથી અમે નીકળ્યા ને તો જો આ પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરે છે ને ફોરેસ્ટનો ટાંકો એ રસ્તામાં હતો. એટલે આપણે કંઈ એમાં નો ડાઉટ, કેમ કે રોડ છે ને સિંગલ પટ્ટી છે અને પ્રાણીઓની વ્યવસ્થા એ આપણા માટે ફર્સ્ટ. આપણે ભલે ને અડધી કલાક લેટ થતું, કાંઈ વાંધો નહીં. તો હવે જઈએ આગળ. જો ટાંકો છલકાઈ ગયો છે, પાણી બંધ કરવા ગયા છે ભાઈ, એટલે હવે આગળ જશે આગળ. તો મિત્રો ફાઇનલી આપણે બોરદેવી દર્શન કરી અને આપણે જે ગેટ હતો ફોરેસ્ટનો ત્યાં ફરીવાર પહોંચી ગયા છીએ. બહુ ખૂબ આનંદ આવ્યો છે, મજા આવી છે. જો આ છે ને પ્રાણીઓ પકડવાનું પિંજરું છે અને અહીંયા તમને જે સામે દેખાય આ ગેટ છે. તો હવે ફાઇનલી આપણે બોરદેવી દર્શન કરી અને આવી ગયા છીએ. તો મિત્રો આપણે ફાઇનલી બોરદેવી દર્શન કરી અને નીકળી ગયા છીએ અને ફોરેસ્ટની બહુ સરસ મજાની કામગીરી છે. બહુ આનંદ આવ્યો, બહુ મજા આવી. અને હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયાથી. હવે બ્લોગ બહુ મોટો થઈ જશે એટલે આપણે બહુ આનંદ આવ્યો, જુનાગઢમાં ફરવાની મજા આવી. અને આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. એ સાથે જ આપ બધાને વિડીયો ગમ્યો હશે એવી આશા રાખીએ છીએ. તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને જય ગિરનારી, મહાદેવ હર, જય ગુરુદત્ત, જય માતાજી.